જો આજે ફેમિલી કોર્ટનો જે પ્રશ્ન છે, છેલ્લા 12 દિવસથી માંડવી બાર એસોસિએશનના જે સભ્યો છે, વકીલો, એ હડતાળ ઉપર છે અને અમે આખી માંડવી તાલુકા તેમજ શહેરની પ્રજા, સંસ્થાઓ, એના હોદ્દેદારો તેમજ અગ્રણી જેવી સંસ્થાઓ છે, સમાજના જે પ્રમુખ છે, એ બધાનો અમે સાથ સહકાર લેવા માટે અમે બધાને વિનંતી કરી છે અને આ જે માંડવીને કનડતા પ્રશ્નો છે એના માટે અમે બધા ભેગા થયા છીએ કે વખતો વખત માંડવીને દરેક પ્રશ્ને અન્યાય થતો આવ્યો છે, જેમાં પ્રાંત કચેરીઓએ કે બીજી ઘણી એવી કચેરીઓ જે છે એના લીધે જે આમ વહીવટમાં જે વહીવટી જે પ્રશ્નો નડતા હોય છે અને પ્રજાને જે મુશ્કેલીઓ પડી રહી છે અને માંડવીને હવેથી કોઈ અન્યાય ન થાય એના માટે અમે સંસ્થાઓ સાથે આજે બેઠક કરી છે અને આ પ્રશ્નને નિરાકરણ કરવા માટે કોઈ પણ પગલાં ભરવા પડે તો એના માટે એની ચર્ચા વિચારણા કરવા માટે અમે બધા જે ભેગા થયેલા છીએ. જો આજે અમે એના માટે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ કે ક્યારે અમારે એના માટે યોગ્ય પ્રોગ્રામ કરી દેવામાં આવશે. એમાં ઘણા એવા જે આશાજનક જે પ્રોગ્રામો છે એ પ્રોગ્રામો પણ અમારી રણનીતિ મુજબ અમે કરશું અને એનો ચોક્કસ સમય તમને દર્શાવશું. નરેન્દ્ર સુરુ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ વતી આજની મિટિંગને અમે વેપારી મિત્રોએ સૌએ એને ટેકો જાહેર કર્યો છે અને માંડવીને કનડતા જે પ્રશ્નો છે એના માટે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ કાયમ સતર્કતા અને જાગૃત છે. એવી રીતે આ ફેમિલી કોર્ટનો જે પ્રશ્ન છે એના માટે પણ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ દરેક વેપારી એસોસિએશનો એની અંદર જોડાશે અને સાથ અને સહકાર આપશે. હું દિનેશભાઈ શાહ, માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી. આજે જે બાર એસોસિએશને જે મિટિંગનું આયોજન કર્યું એ માંડવીના વિકાસ માટે, માંડવીને કનડતા પ્રશ્નો માટે, ખાસ કરીને ફેમિલી કોર્ટ માટે એનો પ્રશ્ન છે. એ જ નહીં પણ ઘણા બધા અન્યાયો જે થઈ રહ્યા છે એ ભવિષ્યમાં અન્યાય ન થાય અને જે અન્યાયો થયા છે એ ઝડપથી સોલ્યુશન આવે એના માટે સહિયારા પ્રયાસો જરૂરી છે. અને અહીંયા જે સંસ્થાઓ ભેગી થઈ છે એ સંસ્થાઓ બધાએ સર્વાનુમતે અમારી સર્વાંગી વિકાસ સમિતિ પણ અમે ટેકો કરે છે અને ખેરાજભાઈ અને ટીમ तुम आगे बढ़ो, हम आपके साथ हैं. હું ગૌરવ શાહ, તે કચ્છ માંડવી મર્ચન્ટ એસોસિએશનનો મંત્રી. આજે ફેમિલી કોર્ટની લડત ચાલી રહી છે એના મધ્યે કચ્છ માંડવી મર્ચન્ટ એસોસિએશન સંપૂર્ણ રીતે બાર એસોસિએશન સાથે છે. બંધ કરવું હશે, લડત કરવી હશે, ક્યાં પણ અનશન ઉપર બેસવું હશે તો પણ અમારી સંસ્થા હંમેશા સાથે જ છે. માંડવીના વિકાસની જ્યારે પણ વાત આવશે ત્યારે ધી કચ્છ માંડવી મર્ચન્ટ એસોસિએશન હર હંમેશ સૌની સાથે રહેશે. જય ભારત. દાસ ગણાત્રા, અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ તેમજ અસંખ્ય સંસ્થાઓના પ્રમુખ મંત્રીની મારી જવાબદારી છે. આજે જ્યારે બાર એસોસિએશને અમે બોલાવ્યા ત્યારે એ લોકોએ કાયદાકીય બધી વાત કરી, પણ હવે કલિયુગની અંદર સંગઠન એ બહુ મહત્ત્વની છે. સંઘે શક્તિ કલો વિજય. આપણે ટીટોડીનો પણ ઉદાહરણ જોયો છે કે સમુદ્રે ઈંડા લઈ લીધા તો એને સમુદ્રને પાછા આપવા પડ્યા. મને આ સમજણ ન પડી કે એમાં મંથરા તરીકે કોણે ભાગ ભજવ્યો કે રાતના નક્કી થાય છે કે માંડવીને કોર્ટ મળ્યું છે અને જેવી રીતે રામને વનવાસ મળ્યો તેવું મંથરા એમાં કોણે ભાગ ભજવ્યો. માંડવીની ખનિજ સંપત્તિમાં અસંખ્ય રૂપિયા માંડવી આપતો હોય, માંડવી મત પણ સરકારને વધુ આપતો હોય, છતાં પણ અન્યાય શું કામ? તો અન્યાય સામે ભલે આપણી માં હોય તો એની સામે પણ આપણે લડત ઉપરમાં કોઈ વાંધો નથી, માંગ્યા વગર માં નહીં આપે. એ આપણે જે સિદ્ધાંત છે, આપણો સૂત્ર છે, એને પકડી અને આપણે બધા આગળ વધશું તો સમસ્યા કોઈ બહુ મોટી નથી. અસ્તુ ભારત માતા કી જય. આ માંડવીને થતા અન્યાય એનો અવાજ હવે ધીમે ધીમે માંડવીની પ્રજામાં જાગી રહ્યો છે. માંડવી ફેમિલી કોર્ટ જ્યારે મુંદ્રાને ફાળવામાં આવી અને માંડવીને જે અન્યાયની લાગણી અનુભવી એની સાથે આજે માંડવીને થતા અન્યાયને લાગણીને વાચા આપવા આજે 25 જેટલી સંસ્થાઓ અત્યારે માંડવી બાર એસોસિએશનને ટેકો આપવા માટે આવેલી છે અને સર્વાંગી માંડવીના વિકાસના માટે જે અન્યાયરૂપ જે વસ્તુ છે એની આજે ઘણી બધી ચર્ચાઓ થઈ છે. ખાલી ફેમિલી કોર્ટ નહીં પણ માંડવીમાં પોસ્ટ ઓફિસને લગતા પ્રશ્નો, માંડવીમાં હોસ્પિટલને લગતા પ્રશ્નો,
માંડવીનો આ પ્રાંત કચેરીના પ્રશ્નો, આ બધું જે ડિસ્કનેક્શન થાય છે કે માંડવીને જે વિકાસને બદલે જે નીચે ઉતારવામાં આવી રહ્યું છે, ત્યારે એમ લાગે છે કે માંડવી શહેર મટીને ગ્રામ પંચાયત થઈ રહ્યું છે. તો આમાં શાસક પક્ષની એટલી જવાબદારી બનશે કે માંડવીને ફરી જળહળતું રાખે અને માંડવીને ન્યાય અપાવે. હું માંડવી બાર વતી આપણા માંડવીના બધા જ વેપારીઓ તથા અલગ અલગ અને વિવિધ જે આગેવાનો અને સંસ્થાઓ છે એમનો સૌનો અત્રેથી હું આભાર માનું છું. અને તમામ સંસ્થા અને આગેવાનો આજ રોજ માંડવી બાર એસોસિએશનને જાહેર ટેકો આપેલ છે, તેથી તેમનો સૌનો હું આભાર માનું છું. જય હિન્દ. તો જે માંડવીના વકીલો ફેમિલી કોર્ટ બાબતે જે લડત ચલાવી રહ્યા છે, એમાં આજે માંડવીની વિવિધ સંસ્થાઓએ પણ અમને જાહેરમાં સમર્થન આપ્યું છે. અને ટૂંક સમયમાં માંડવી તાલુકાના જે સરપંચો છે એ પણ અમને સમર્થન આપવાના છે. એટલે અમારી તો એક જ માંગ છે કે માંડવીને ફેમિલી કોર્ટ તાત્કાલિક મળે, અને જો તાત્કાલિક કોર્ટ નથી મળતી તો માંડવીના વકીલો માંડવીની સમગ્ર જનતાને અને સંસ્થાઓને અને દરેક ગામના સરપંચોને લઈ અને અમે ઉગ્ર લડત આ સરકાર સામે ચલાવવાના છીએ, એવી આપના માધ્યમથી હું ખાતરી આપું છું. એસટી કોર્ટ વિશેષમાં એમ કહીશ કે સિનિયર ડિવિઝન કોર્ટ છે એ અમને ફાળવવામાં આવી છે, પણ આ 15 દિવસ પૂરતી કોર્ટ છે. અને વચ્ચે એવો છાપામાં પણ આવ્યો હતો કે કોર્ટ રેગ્યુલર ચાલશે પણ સ્ટાફ નથી. તો જો ફેમિલી કોર્ટોમાં તાત્કાલિક સ્ટાફ ફાળવી નાખવામાં આવતો હોય તો સિનિયર ડિવિઝન કોર્ટ છે એના માટે કેમ હજુ સુધી સ્ટાફ નથી ફાળવ્યો? તો આના માટે પણ અમારી લડત ચાલુ છે. અને ટૂંક સમયમાં જો આ સિનિયર ડિવિઝન કોર્ટ પણ પૂરા સમયની ચાલુ નથી થતી તો એના માટે પણ અમારી આ લડત ચાલુ રહેશે. માંડવીના વિવિધ પ્રશ્નો બાબતે દરેક સંસ્થાઓ, દરેક ગામના સરપંચો અને માંડવી બાર એસોસિએશન અને મહિલા મંડળો, આના માટે અમે આઝાદ ચોકમાં એક આખી સભા કરવાના છીએ અને એના આયોજનની તૈયારી ચાલુ છે. અને ટૂંક સમયમાં સભા થાય એવી અમે સૌ સંસ્થાઓને વિનંતી કરી છે. તો સંસ્થાઓનો પણ એમાં સારો એવો સાથ સહકાર મળ્યો છે. તો ટૂંક સમયમાં માંડવીના દરેક પ્રશ્નો બાબતે અમે આઝાદ ચોકમાં એક મોટું સંમેલન, મોટી સભા કરવાના છીએ. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો.